રાતના વાગ્યા 4. બોલો શક્તિભાઈ કેવું હાલ તો યાર આ તો બીજો એક બ્લોગર આવવાનો છે. બબ્બે ફોન એક સાથે હાથમાં પકડ્યા છે. એક આ ભાઈનો ફોન છે એ નવા બ્લોગ ચાલુ કર્યા છે. બોલો બહુ જ મજા આવી છે જોરદાર. બહુ વહેલા મસ્ત પહોંચી ગયા. We cross the border of Gujarat and entering into Rajasthan. વેલકમ ટુ પાર્થ ફાઇનાન્સ. લાઇક અને સબસ્ક્રાઇબ. આજે અમે જઈ રહ્યા છીએ એક નવા બ્લોગ નવા વિડીયો સાથે નવી સફર સાથે જોડ્યા રહો અને કહું તમને આગળ અમે ક્યાં જઈ રહ્યા છીએ. રાતના વાગ્યા 4. બોલો શક્તિભાઈ કેવું હાલ તો યાર આ તો બીજો એક બ્લોગર આવવાનો છે. બોલો હવે તમે શું કે ભાઈ? ચલો હવે ફરવા જવાનું વ્લોગ ચાલુ કરો. આ શું ફોન ચાલુ કરીને ઉભા રહી ગયા. એ વાત બધા ફરવા જઈ રહ્યા છે ફાઇનલી. હા, પ્લાન બની ગયો બહુ દાડાથી. પ્લાન થતો નતો પણ આજે ફાઇનલ પ્લાન રેડી થઈ ગયો. બબ્બે ફોન એક સાથે હાથમાં પકડ્યા છે. એક આ ભાઈનો ફોન છે એ નવા બ્લોગ ચાલુ કર્યા છે અને આપણે જૂના ખેલાડી છે. જૂના ખેલાડી મેન પ્લેયર 5-6 કરોડ ખેલાડી આનું મોડું જોઈ રહ્યા છો. વર્ષો ભાઈ આવી રહ્યા છે. હા, તમારે શું કેવું? બસ શાંતિ. તમે કહો. બસ ક્યાં ફરવા જઈ રહ્યા છે? ઉદયપુર. સવારના 4 વાગે નીકળી ગયા. હું કન્ફ્યુઝન હતો કારનો કે એક્ઝેક્ટલી ક્યાં જવાનું છે એટલે. બરાબર છે ભાઈ. સવારના 4 વાગે અમે નીકળી ગયા છે વહેલા ઉઠીને નાઈ ધોઈને. દર્શન કરવાના છે. શામળાજી. હા, શામળાજી દર્શન કરવાના. પછી જવાનું ઉદયપુર. પ્રસાદી લેવા ઉદયપુર જવાનું. હા, પછી ઉદયપુર જવાનું. અને જો સૌથી મેઇન વસ્તુ, ગઈ વખત સાળંગપુર ગયા હતા એમ બ્લોગ ડિલીટ ના થઈ જવો જોઈએ. ના બ્લોગ ડિલીટ નહીં. એ તો અધૂરો બન્યો તો એમ કહેવાય ને. આમ નહીં, એમાં કેવું હતું અધૂરો. હા, પહેલી વાર ફીચર થયા તમારા બ્લોગ ચેનલ પર. હવે ના થાય. હવે તો આમ લાઈવ એક્સની જેમ એન્ટ્રી પડશે. ડાયરેક્ટ ટુડુંગ પાછળ પેલું ધ્રુવ સોંગ વાગવું જોઈએ. હા, એન્ટ્રી ટુડુંગ આળવાર. હા બેટે. હા બેટા, મોજ કરી દી. ચલો મળીએ હવે આગળ. હવે પાક્કો 100%. હું શું કહું? બનાવી લેવા. બોલો દેવાધિદેવ આવશે રે મારા શિવપુર શ્રીનાથ, મારા રાજાધિરાજ, ઓ મારા નિરાજ રાજ રાજાધિરાજ, દીવ દેવનાની માં પધારે. ફાઇનલી પહોંચી ગયા અમે શામળાજી મંદિર. રસ્તા ઊંઘી ગયા હતા. હા, રસ્તામાં હોઈ ગયા થોડા ઘણા. બહુ નતા હું નતો ઊંઘ્યો, તું ઊંઘ્યો. હું હોઈ ગયો થોડો ઘણો. પહોંચી ગયા છે. બહુ વહેલા પહોંચી ગયા. 1 કલાક વહેલા પહોંચ્યા નહીં આપણે? 1 કલાક વહેલા પહોંચી ગયા. હમણાં ઊંઘમાં ચશ્મા તૂટી ગયા છે સાહેબના. બહુ ઊંઘ્યા એટલા. ચલો આગળ જઈએ. હા મને ખબર છે. અરે પેલા જોરદાર ભાઈ, કાંઈ ઘટે નહીં. અગર તમારે અમદાવાદથી શામળાજી મંદિર જવું હોય તો શામળાજી મંદિર રોડ 144 કિલોમીટરની આસપાસ છે. અને આમ તો શામળાજી મંદિર ખાસા બધા ઇતિહાસ, પણ શામળાજી મંદિરનું નિર્માણ 15 થી 16મી સદીની આસપાસ થયેલું છે. અને જે શામળાજી મંદિરનું જે ભગવાનની મૂર્તિ તે વિશ્વકર્મા ભગવાન એક જ રાતમાં બનાવેલી છે. અને શામળાજી મંદિરમાં જે મેળો થાય તે 21 દિવસનો મેળો છે. તે ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો મેળો કહેવામાં આવે છે. ફાઇનલી અમે શામળાજી મંદિર દર્શન મસ્ત કરી ગયા છે. તો અમે લોકો જઈ રહ્યા છે. ક્યાં જઈએ આપણે? ઉદયપુર. હા, ઉદયપુર ફરવા જઈ રહ્યા હવે. બહુ જ મજા આવશે. અને હમણાં ચા નાસ્તો બનાવશો મસ્ત કરી લીધો જોરદાર વાળો, જબરજસ્ત એકદમ. અમે ફાઇનલ ગાડી બેસી રહ્યા છે. હવે આગળ બેસી રહ્યા છો. શક્તિ ગુરુજી જાઓ કે અમે નીકળી રહ્યા છે શામળાજીથી બહાર ઉદયપુર.
ચશ્મા સરખા થઈ ગયા ભાઈ. ચશ્મા બધા રેડી બેડી થઈ ગયા છે. ઓગમાં સેટ તૂટી ગયા હતા. ચાલે ચાલો આગળના સફર. થોડી ટ્રાફિક એક વધી છે તો ઊંઘા એટલી વાર. ના હવે ઊંઘવાને કોઈને વિચાર નથી. મસ્ત રોડ છે મસ્ત રોડ બનાવ્યો એકદમ પહાડો વચ્ચે. હા લે આ કમ્પ્લીટ વિડીયો લે છે ભાઈ આગળ વાળા ભાઈ. We cross the border of Gujarat and entering into Rajasthan. ફાઇનલી અમે ગુજરાતની બોર્ડર ક્રોસ કરી રહ્યા છે. રતનપુરમાં પહોંચી ગયા છે. રતનપુરની બોર્ડરે આવી ગયા છે. તમને આગળ અમે બતાવી રહ્યા છે. જોરદાર ઉદયપુર અમને એક બહુ મસ્ત વિલા એકદમ જોરદાર બુક કરાવે છે. બહુ જ મસ્ત છે. જેનો તમને હમણાં બતાવશો ને કેવો વિલા છે ને કેવો. હા એ પાછળ રામ રતનપુર. હા એ બધી મોસ્ટલી ગાડી બહુ ઉભી રહે. ગુજરાતની ગાડી અહીંયા. ઉદયપુર. વેલકમ ટુ ઉદયપુર. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા ફતેહસાગર લેક. પેલો સતનગઢ છે ઉપર તમને દેખાઈ રહ્યો છે એકદમ. આ કંઈક કહેવા માંગે છે. બોલજે ના બોલજે. બહુ જ મજા આવી છે. જોરદાર બહુ વહેલા મસ્ત પહોંચી ગયા છે. સવારના 4 વાગે નીકળ્યા એટલે આ લોકો અહીંયા નહીં રહ્યા. તમારે અહીંયા નાવું તો નહીં શકો છો. બબે બ્લોગર એક સામે आ जाओ ध्यान दीजिए तो क्रिस का गाना सुनेगा પછી અમે લોકો આગળ બીજું તમને બહુ બધી વસ્તુ બતાવવાના છે. બહુ મસ્ત લેક છે. જોરદાર મસ્ત એકદમ મોટો છે એકદમ. બોટિંગ બી થાય. અગર શક્યતા હશે તમે બોટિંગ કરશો 100%, 110%. તમારે શું કહો છો કિરીટભાઈ? બ્લોગર સેકન્ડ બ્લોગર કરશું બોટિંગ કરશું બાકી જાય બધું હજી. હા પહેલા પેટને પૂજા ફિર કામ દીજા. હા પહેલા પેટ પૂજા કરશું પછી ફરશું. એક્ઝેક્ટલી. હા આપણે સતંગઢ છે ત્યાં શાયદ જવાનું થશે તો જોઈશું અમે. અગર શક્યતા હશે ત્યાં જવાનું જોઈશું કરશું અમે. બાકી મજા બહુ આવી રહી, બહુ મસ્ત જોરદાર. અને તમને જ્યારે બી ટાઈમ મળે ત્યારે હંમેશા ફરી લેવાનું, મજા કરી લેવાની, કશું વિચારવાનું નહીં દુનિયાદારીનું. આ જ ઉંમર છે એટલે ફરી લેવાનું. સખત લેકનો વ્યૂ છે. આમ મુકત ચલો તો ઠીક है બ્રેડ પકડા ભાઈ ઇડલી સંભાર માંગતો બરોબર. ફાઇનલી હવે પહોંચી ગયા છે વિલામાં. અમારા રસ્તો અઘરો છે નહીં હાકડો. એકદમ જબરદસ્ત. એ તો સખત ભાઈ. એ પેલા ગાડી જે ચડાઈ છે એની હદ જાડા છે બોસ. ભાઈ GJ5 સુરત છે. અમારો વિલા જોઈ શકો તમે. સ્વિમિંગ પુલ મસ્ત. અંદરનો વ્યૂ કેવો સખત વ્યૂ છે. બહુ જ મસ્ત વિલાની અંદરનો વ્યૂ. એન્ટ્રન્સ છે ત્યાં તમને ઘોડાની પ્રતિમા દેખાઈ જશે. આ છે આપણે વિલો એકદમ મસ્ત. ચિરાગ બે ટીવી કંઈક મચડી રહ્યા છે. સ્પીકર તમારે ગીત વીત વગાડી મસ્ત નાચો બચો હોય તો. આ કિચન છે સરસ મજાનું એકદમ. છે ફ્રીજ અને ઉપર છે બે રૂમ. એવું તમને હમણાં બતાવી દઉં. એકચ્યુઅલી ત્યાં અંદર આપણા મિત્રો સૂતા છે એટલે હમણાં બહાર આવે એટલે બતાવી દઉં. અને મસ્ત ઝુમ્મર છે સરસ મજાનું. હમણાં બતાવી દઉં. આ છે અમારા વિલા. અને આ વિલાનો વ્યૂ જો તમે સખત બહુ જ જોરદાર વ્યૂ છે. જબરજસ્ત એટલો જોરદાર વ્યૂ છે. બાકી ફોટોશૂટ તમે અહીંયા કરાવો તો એટલી મજા આવે ને બોસ. ચારે બાજુ પહાડ છે, દૂર દૂર સુધી પહાડો અને વચ્ચે આ વિલા છે. બહુ જ મસ્ત પ્રોપર્ટી છે એકદમ લો પ્રાઇસમાં અને બહુ જ સરસ શોધી છે ભાઈ.
આપણા ધ્રુવાંગ ભાઈએ એટલે મજા આવી જશે બોસ. એસી ચાલુ છે ભાઈ, નીચે લોકો બધા હોઈ ગયા, થાકી ગયા, કેમ કે સવારના 4 વાગ્યામાં લોકો ઉઠ્યા હતા એટલે ભાઈ બધા હોઈ ગયા, આરામ કરે છે ત્યારે. પણ વાંધો નહીં, હમણાં આરામ કરશે, ઉઠશે પછી પાછા મજા બધા ભાઈ સ્વિમિંગ પુલમાં નાહીશું ને બહુ જ મજા આવી ગઈ અને સખત છે બોસ, મજા આવી જાય. ખાલી વ્યૂ જુઓ, જોરદાર વ્યૂ છે ચારે બાજુ. અને નીચે આપણી ભાઈ ગાડી પડી છે અને બાકી બધા ભાઈ અત્યારે સૂતા છે. અમુકના કપડાં સુકાઈ રહ્યા છે, અહીંયા નીચે સુકાઈ રહ્યા છે. પણ મજા આવી ગઈ બોસ, સવારે મસ્ત નહીં ભાઈ ને જોરદાર જલસા પડ્યા એકદમ. હજી તમને આગળ અમે બતાવીશું ક્યાં ક્યાં ફરી રહ્યા છે, ક્યાં ક્યાં નથી ફર્યા, દરેક વસ્તુને આ પ્રોપર્ટી એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે ને કઈ જગ્યાએ નથી. તમારે વિઝિટ કરી તો સ્પેશિયલ અમે તમને ખાસ બતાવીશું વસ્તુ કે કઈ જગ્યા છે એક્ઝેક્ટ પ્રોપર્ટી. અને તમે જ્યારે બી ત્યારે બહુ મજા કરશો. કોન્ટેક્ટ નંબર કાં તમે વિલાનું કાં તો જે બી જગ્યાએ એક્ઝેક્ટ લોકેશન છે તમને નાખી દઈશું અને બહુ જ મજા આવશે. ચારે બાજુ તમે જોઈ શકો છો જોરદાર. આ શું કહેવાય, આપણે નીચે ઘઉંની સિઝન છે એટલે ઘઉં આવી ગયા છે માર્કેટમાં. બસ આ થોડી વાઢવાની તૈયારી છે ઘઉં. આમ ચારે બાજુ પેલા દેખાય એ ઘઉં આવી ગયા છે કમ્પ્લેટ. જોરદાર વ્યૂ છે ભાઈ, સખત મજા આવી ગઈ બોસ. ગમે ત્યારે તમે ગમે ત્યારે વીકેન્ડમાં કે ગમે ત્યારે એકાદો દિવસ કે શનિ રવિ ગમે ત્યારે તમે આવી શકો છો, બહુ મજા આવે. અને એકાદો દિવસ તો એવો કાઢવો જ જોઈએ બોસ જીવનમાં, ટેન્શનના કારણે કોઈ બી આમ કહેવાય ને માઇન્ડ ફ્રેશ થઈ જાય આમ ભાઈબંધો રહીને. અને હસતી મોજ ભાઈબંધ સાથે જ આવે ભાઈ, જલસા પડી જાય બોસ. જુઓ તમે ખાલી વ્યૂ હું જોઈ બતાવું, તમે વ્યૂ જો ખાલી જબરજસ્ત. પાછળ કેવો બેકગ્રાઉન્ડમાં વ્યૂ છે, સખત ઓસમ. અમારા વિલાનું લોકેશન છે આની અંદરથી, હોટલ JDM રૂમ આની અંદર. તમે અંદર જશો એટલે આગળ દેખાય તમને વિલા, અમે તમને બતાવી રહ્યા છે. એકચ્યુઅલી બહાર આટો મારવા ગયા હતા એટલે અમે જોઈ લીધું. અને સામે તમને જે વ્હાઇટવાળો વિલો દેખાય છે દૂર એકદમ, વિલા વ્હાઇટવાળા વિલો ઇઝ અ વિલા, દૂરથી બસ એ વિલા છે. અને બહુ મસ્ત પ્રોપર્ટી છે. અને આ પ્રોપર્ટી છે ઉદયપુરમાં છે ને આપણે, આ પ્રોપર્ટી છે ઉદયપુરમાં. ઉદયપુરી સેજ બહાર છે, બહુ નથી, કંઈક 7-8 કિલોમીટરની આસપાસ હશે. મસ્ત પ્રોપર્ટી છે. સનસાઇઝ પેલી બાજુ થઈ રહ્યો છે, બતાવી રહ્યા છે. અને મસ્ત રસ્તો છે એકદમ, જવાનો રસ્તો છે. અને તમે જોઈ શકો છો ઝાડ ઉપર કાચા કેળા લટકેલા છે. આગળ આંબો બી છે, કેરીનું ઝાડ છે મસ્ત એ બી. પણ ત્યાં પહાડ જો બહુ મસ્ત છે. અને એકદમ નાનો પતલો અમથો રસ્તો, તમારી 4 વ્હીલ આરામથી જઈ શકે છે. એટલો બી પતલો નથી પણ સારો રસ્તો છે એકદમ. અને ત્યાં છે અમારા અમુક મિત્રો સૂઈ ગયા છે, એમ કે સવારે વહેલા ઉઠ્યા છે એટલે બધા બચારા એકદમ સૂઈ ગયા છે, નિંદરમાં છે. એટલે હમણાં ઉઠાઈ રહ્યા છે. અત્યારે સાંજના વાગે છે 5ની આસપાસ, 5-5:30ની આસપાસ આમ થયું છે એક્ઝેક્ટલી. એટલે અમે બે આટો મારવા કે હું આટો છે ટેલતા એ મજા આવે એટલે ટેલવા ગયા હતા. સરસ છે પ્રોપર્ટી એકદમ મસ્ત. અને આ છે આંબો, તમે જોઈ શકો છો કેરીનું ઝાડ. કેરી આવી નથી, હમણાં આવશે ટૂંક સમયમાં કેરી આવશે. જોઈએ બધા ઉઠાડીએ પછી કંઈક બહાર આટો બાટો મારવા જઈએ. બપોરનું કંઈ ખાધું હતું કેમ કે સવારે નાસ્તો થોડો ઘણો કરી નાખ્યો, સમોસા ને કચોરી બી ખાઈ લીધી, એ નાસ્તો બધો કર્યો હતો. પછી બપોરે ઈચ્છા થઈ તો મસ્ત જોરદાર મેગી બનાવી, જબરજસ્ત મજા આવી મેગી ખાવાની. આમ ખોલી અમે દ્વાર. ઓહ આપણી ગાડી પડી છે ભાઈ. कैसा भैया बस ये भी अभी नींद से उठा है. विला તમે જોઈ શકો છો અહીંયા જોરદાર સ્વિમિંગ પુલ. હમણાં બહુ ના રાત્રે વિચારશું નહીં શું કે નહીં જોઈ લઈએ. આપણે ઠંડુ પાણી જબરજસ્ત છે, નહીં લેવાશે કંઈ વાંધો નહીં, કશું નહીં થાય. ગાઈસ રાત થઈ ગઈ છે, અત્યારે સાંજ પડી ગઈ છે, રાતના 9 વાગી જેવા સમય થઈ ગયો છે. ચશ્મા આમ તો પહેરવાના જ પણ રાત્રે મજા આવે થોડીક વાર એટલે આમ અત્યારે જાય. શું કહો? हाँ अभी बाहर जा रहे, खाना खा के आ रहे हैं. हाँ અત્યારે બાર થઈ ગયા બધા ખાવા પીવા, થોડો નાસ્તો બસ્તો કરવા. હમણાં બધા ઉઠ્યા કંઈ સવારે વહેલા ઉઠ્યા એટલે બધા સૂઈ ગયા હતા. કોઈની ઊંઘ નહીં બગાડી. હવે બધા ફ્રેશ થઈ ગયા મસ્ત ચકાચક. પછી હવે રાત્રે વિચારી જાય જે એકવાર પૂલમાં પડવાનું. ઠંડી તો ભાઈ સખત છે અહીંયા રાજસ્થાનમાં, -, ઉપર ચાલી રહી રાત્રે. એટલે હવે જોઈ શકો છો અત્યારે આવી રહ્યા છે, ફૂલ ઊંઘમાં હતા, એમને બી ઉઠાડી દીધા હતા. એટલે હા જઈ રહ્યા હતા ભાઈ ગાડી કાઢીને આવ્યા છે. આને તો કિરીસ વાળો જ ગમે હે રીલમાં. જ્યારથી જબ સે ને આને રીલ જોઈ છે ને ભાઈ ત્યારથી કિરીસની મેથી મારતો હોય છે જ્યારે હોય ત્યારે. આ જો અહીંયા પેકેટ ફેંકે છે. आज चमके से राइट हो जाए, देखा जाए राइट हो गई सुनो
મીઠા વાહ હું અમે આવી ગયા રાત્રે મેકડોસમાં વિચારીએ તો ડિનર કરવાનું કેમ કે બહુ ખાવાની ઈચ્છા નહીં કાલે કશું ખબર નહીં ચણો હો રે આગળ મેકડી ભાઈ હશે બીજે ક્યાં ક્યાં આગળ મેકડોસ ભાઈ હશે ને મને ફોન કરી મંગાવી મસ્ત નહીં મજા નહીં હાથ ચૂકે બહુ ખાતા એટલે હવે અમે લોકો જઈ રહ્યા ડોમિનોઝમાં કેમ કે મેકડોનલ્ડ ચાલુ નથી એટલું બધું ચાલુ થયું છે પણ મિલ નથી તમારે કોઈ બી વસ્તુ પ્રોડક્ટ લેવી હોય તો એક વસ્તુ તમે લઈ શકો છો કાં તો મેકાનો ટિકિટ કાં તો ફ્રેશ ફ્રાય આખો કોમ્બો છે જ એટલે અમે ડોમિનોઝ ટ્રાય કરી ગયા છે મને બતાવી દો મોલ અરે ભાઈ સીડી ત્યાંથી છે એટલે એક અમારે ત્યાં રાહ જોઈ રહ્યો છે ધુરંદર બસ બાકી મોજો દરિયા જોઈએ ઉપર ડોમિનોઝ ચાલુ હોય ઉપર તો સારું છે આલ્ફામાં જો છે ચાલે પાછું બેકગ્રાઉન્ડ થોડું આર્ટ બહુ મસ્ત આર્ટ બનાવે બહુ ફૂલ ડોમિનોઝ તો ચાલુ જ છે ચલો કામ થઈ ગયું આનો હસતો ચહેરો કંઈક ખૂંખાર લાગી રહ્યો શું ઓ પ્રભુ યા મારવાડી ધાબામાં જઈ રહ્યા છે અમે બહુ આશા લઈને ગયા હતા મોલમાં તો કશું મળ્યું નહીં વગર આશાએ પાછા આવ્યા છે મેકડોનલ્ડ્સમાં બર્ગરની ઈચ્છા હતી પિઝા ખાવાની ઈચ્છા હતી બધું બંધ છે મોલ હજી ચાલુ થઈ રહ્યો કે નહીં ચાલુ કંઈ ખબર નથી પણ મજા નહીં આપણે આટો મારી પાછા આવી ગયા હવે અહીંયા જોઈએ તો મારી ધાબામાં શું શું મળી રહ્યું છે અમને ખાવા આવી ગયા છે શું મળે જોઈ રહ્યા હા ઘર જો ઉપર રાતે થોડું ઓછું દેખાશે હા પડે દાલ બાટી મંગાવી છે રાજસ્થાની ઓર્ગેનિક વસ્તુ હજી અમે ઓર્ડર કરવાનું વિચારીએ કર્યું હોય ને એટલે સ્પેરવેલ તો પેલું સાદું Pulling up black windows once you go down. You must be crazy if you think